હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। રાજકોટમાં મેડિકેર હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપની ગંભીર ઘટના સામે આવી છે। દર્દીના પરિવાર દ્વારા દવાઓના હેવી ડોઝના કારણે મહિલાને ડાયાબિટીસ જેવી ગંભીર સમસ્યા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પરિવારના દાવા મુજબ અન્ય ડોક્ટરોને કન્સલ્ટ કરતા તરત જ મેડિકેર હોસ્પિટલના તબીબ દ્વારા અપાતી તમામ દવાઓ બંધ કરાવવામાં આવી હતી। પરિવારે આક્ષેપ કર્યો છે કે સારવાર દરમિયાન હોસ્પિટલ દ્વારા 25 લાખથી વધુનું બિલ વસૂલવામાં આવ્યું, છતાં મહિલાને જીવનભરનું દુઃખ મળ્યું। 2024માં જિલ્લા કલેક્ટર એસપી અને આરોગ્ય મંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં ન આવતા પરિવાર નારાજ છે। ગુજરાત મેડિકલ કાઉન્સિલે બંને પક્ષોને સાંભળ્યા બાદ ડોક્ટરને માત્ર ઠપકો આપી જવાબ આપતા પરિવારમાં અસંતોષની લાગણી વ્યક્ત કરાઈ છે। હાલ પરિવાર ડોક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી રહ્યો છે। તો રાજકોટની મેડિકેર હોસ્પિટલ વિવાદમાં મેડિકેર હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપ, સારવાર બાદ દર્દીની હાલત કથળિયાનો દાવો, દવાના હેવી ડોઝથી ચામડી ઉખડ્યાનો આક્ષેપ। ચામડી વહી ગઈ, વાળ વહી ગયા, નાક વહી ગયા। 2 વર્ષ થયા પણ હજી મેળે આવ્યું નથી અને ડૉક્ટરની દવા બીજા છોકરા નાના હતા મારા, તો આ બેબી કરી મારી અને માન દઈ દીધું। તમારી શું માગ છે બેન, શું થવું ઘરે બસ ન્યાય મળે। અને અમને 3 મહિના દોડાવ્યા, 35 થી 40 લાખ રૂપિયાનો ખર્ચો થયો અને છતાંય ત્યાંથી અમે એમ્બ્યુલન્સમાં લઈને પછી બીજી હોસ્પિટલમાં ગયા। ત્યાં 4 દિવસમાં અમને સાહેબે મેળે કરી દીધું। તો આને 2.5-3 મહિના લગી સાહેબે શું કર્યું કે ખબર જ ન પડી અને રોજથી રોજ તબિયત બગડતી ગઈ। છેલ્લા ટેમ્પે અમે પછી એમ્બ્યુલન્સમાં નાખી અને સાહેબની વાંહે કાર્યવાહી થાય અને મેં પહેલો વિડીયો આજથી 20-25 દી પહેલા એક મૂક્યો હતો અને હું હોસ્પિટલનું નામ નહોતો બોલ્યો કારણ કે એની અંદર બીજા 2 ડૉક્ટરો સારા હોય તો એને તકલીફ પડે, એટલે હું પહેલો વિડીયો પણ આજે એનો મને કાંઈ ન્યાય ન મળ્યો, એના કારણે હું આજે આ વિડીયો ખુલે આમ બધું હોસ્પિટલનું નામ જ દીધું હતું, મેડિકેર હોસ્પિટલ બાલાજી હોલની બાજુમાં અમિત વરસાણી। તો રાજકોટની મેડિકેર હોસ્પિટલ વિવાદમાં સર્જાઈ મેડિકેર હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપ, સારવાર બાદ દર્દીની હાલત કથળિયાનો દાવો, દવાના હેવી ડોઝથી ચામડી ઉખડ્યાનો આક્ષેપ, સારવારનું 25 લાખથી વધુનું બિલ વસૂલ્યાનો આક્ષેપ। તો મેડિકેર હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપ, હેવી ડોઝથી મહિલાને ડાયાબિટીસ થવાની ફરિયાદ, અન્ય ડોક્ટરે તમામ દવાઓ તાત્કાલિક બંધ કરાવી। 2024માં આરોગ્ય મંત્રીને કરવામાં આવી હતી રજૂઆત, પરિવારની તબીબ સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ। તો રાજકોટની મેડિકેર હોસ્પિટલ વિવાદમાં સર્જાઈ દવાના હેવી ડોઝથી ચામડી ઉખડ્યાનો આક્ષેપ, સારવારનું 25 લાખથી વધુનું બિલ વસૂલવાનો આક્ષેપ, હેવી ડોઝથી મહિલાને ડાયાબિટીસ થવાની ફરિયાદ, અન્ય ડોક્ટરે તમામ દવાઓ તાત્કાલિક બંધ કરાવી। 2024માં આરોગ્ય મંત્રીને કરવામાં આવી હતી રજૂઆત, પરિવારની તબીબ સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ। તો રાજકોટની મેડિકેર હોસ્પિટલ વિવાદમાં આવી છે મેડિકેર હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપ, અન્ય ડોક્ટરે તમામ દવાઓ બંધ કરાવી। 2024માં આરોગ્ય મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી। દવાના હેવી ડોઝથી ચામડી ઉખડ્યાનો આક્ષેપ, સારવારનું 25 લાખથી વધુનું બિલ વસૂલ્યાનો આક્ષેપ। તો રાજકોટની મેડિકેર હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપ, હેવી ડોઝથી મહિલાની ડાયાબિટીસ થવાની આશંકા, અન્ય ડોક્ટરે તમામ દવાઓ તાત્કાલિક બંધ કરાવી। 2024માં આરોગ્ય મંત્રીને કરવામાં આવી હતી રજૂઆત, પરિવારની તબીબ સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ। તો આજ મુદ્દે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા ધનંજય સોનેચા લાઈવ જોડાયા છે।
જી ધનંજય, રાજકોટની મેડિકેર હોસ્પિટલ હાલ વિવાદમાં સરાઈ છે, શું છે આ મામલે સમગ્ર વિગત? જીએસટી જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટની મેડિકલ હોસ્પિટલ છે તે વિવાદમાં આવી છે. તેમાં દિલીપસિંહ જાડેજા નામની વ્યક્તિ દ્વારા તે હોસ્પિટલ ઉપર આક્ષેપ કરવામાં આવે છે કે 2024 મારા પત્ની સારવાર છે તે મેડિકલ હોસ્પિટલમાં ચાલતી હતી, પરંતુ ક્યાંક જે ડોક્ટરની મારા પત્નીને છે અનેક રિએક્શનો છે તે આવ્યા વાળ ખરી જવા અને આ 10 નખ કહેવાય કે હાથ અને પગના નખ છે તે ખરી જવાની છે તે વાત સામે આવતી હતી. ત્યારે તેમણે આક્ષેપ પણ કર્યો છે કે 20 થી 25 લાખ ઉપરનું છે તે બિલ મારી પાસેથી મળ્યું છે. આ સમગ્ર મામલે જ્યારે મેડિકલ હોસ્પિટલના જે ડોક્ટર સાથે વાત થઈ હતી ત્યારે તેમને નિવેદન આપતા કહ્યું હતું કે આ બધી વસ્તુ છે તે એક કહેવાય કે નસીબની વાત છે, કારણ કે જો તેમને કમળો હોય તેમની બીમારી હતી જેથી દવા આપી હતી, તેમને છે તે દવાનું છે તે રિએક્શન આપ્યું હતું. તેમજ દર્દીના જે પતિ છે તેમના દ્વારા પછી તે અનેક વખત છે જિલ્લા કલેક્ટર તેમજ આરોગ્ય વિભાગમાં પણ છે તે લેખિત પત્ર લખવામાં આવ્યો હતો. તમામ વિગતો છે તે બધાના નિવેદનો પર છે તે લીધા હતા, પરંતુ હાલ હજી સુધી શું કાર્યવાહી કઈ રીતે રિએક્શન આવ્યું છે તે હજી સુધી સામે નથી આવ્યું. જી ધનંજય, પરિવાર દ્વારા કેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે? પરિવાર આવે તો ઘણા છેલ્લા આજે બીમારી હતી તે જેની પાસે ગયા હતા કમરાની ત્યારે તેમનો છે તે રિપોર્ટ કરવામાં આવ્યો. રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ છે ડોક્ટરે તેમની કરી હતી, પરંતુ પરિવાર દ્વારા તેઓ એક્સેપ્ટ કરવામાં આવી રહ્યો છે કે બેદરકારી લીધે છે તે આ બધી જ વસ્તુ છે તે સામે આવી છે, કારણ કે પહેલાના સમયમાં તેમને કંઈ પણ એક જાતની વસ્તુ પણ ન હતી. તો શા માટે અચાનક જ છે તે રિએક્શન દવાનું આવ્યું છે? તો તે ડોક્ટરની છે તે બેદરકારી જણાવી રહ્યા છે, પરંતુ ડોક્ટર તેમ કહી રહ્યા છે કે આ અમારી બેદરકારી નથી, પરંતુ આ એક છે તે નસીબની છે. ત્યારે પરંતુ સૌથી મોટો સવાલ અહીં એ થાય છે કે ડોક્ટરને જ્યારે ડોઝ દેતા હોય છે ત્યારે તેમને દવાની ખબર જ હોતી હોય છે કે આ દવા આપશું તો અનેક રિએક્શનો આવશે, ત્યારે શા માટે દવા છે તે ચોક્કસ રીતે કંઈ પણ જોગવાઈ ન કરી, કારણ કે આવી રિએક્શન આવ્યા હોવા છતાં પણ છે તે ડોક્ટર એમ કહી રહ્યા છે કે માત્ર ને માત્ર છે તે નસીબની વાત છે. જી તો જી ધનંજય, આ મામલે મેડિકેર હોસ્પિટલના ડોક્ટરની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે? જે રીતે વાત નિવેદન આપ્યું છે ડોક્ટરે પણ પેશન્ટ સૌથી પહેલા આવ્યું હતું તેમજ નબળાઈ સામે આવતા હતા ત્યારે તેમને છે તે રિપોર્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ છે તે કમળાનો રિપોર્ટ છે તે કરાવવામાં આવ્યો હતો. જે રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો હતો, જેથી પછી બીજા ડોક્ટરને પણ છે તે રિફર કરવામાં આવ્યા હતા. રિફર કર્યા બાદ છે તેને સારવાર આપવામાં આવી હતી. તેમજ 5 દિવસનો જ્યારે દર્દીની જે તબિયત છે તે સ્થિર થઈ ગઈ હતી ત્યારબાદ છે તેને પાછી રજા આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ છે 5 દિવસ પછી જે ફોલોઅપ માટે આવ્યા હતા ત્યારે પાછું જે હતી સમસ્યા હતી, જેથી ડોક્ટરે છે તે પાછા બીજા અન્ય રિપોર્ટ કરાવ્યા હતા અને અન્ય ડોક્ટર પાસે મોકલ્યા હતા. જે અન્ય ડોક્ટર પાસે પણ છે તે ગયા હતા, ત્યારબાદ છે તેને દવા લખી આપી હતી, ત્યારબાદ છે રિએક્શન આપ્યું છે, તેમાં રિએક્શન આવ્યું છે. તેમજ ખાસ કરીને બીજી તરફ વાત કરીએ તો ડોક્ટર દ્વારા છે તે બેદરકારી છે કે શું તે આરોગ્ય વિભાગ છે તપાસ આવશે. જી ધનંજય, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. તો રાજકોટની મેડિકેર હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપ, હેવી ડોઝથી મહિલાને ડાયાબિટીસ થવાની ફરિયાદ, અન્ય ડોક્ટરે તમામ દવાઓ તાત્કાલિક બંધ કરાવી. 2024માં આરોગ્ય મંત્રીને કરવામાં આવી હતી રજૂઆત. પરિવારની તબીબ સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ.